નમસ્કાર. હર્ષ સંઘવીએ કરી જબરદસ્ત બબાલ. વાકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમ આજે ગુજરાતમાં છે. જેમ જેપીસી સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું. એવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બોલચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવી અને અસદુદ્દીન એવેસી સામસામે આવ્યા હતા. સંઘવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆત કરી છે. જે થયું એ જાહેરમાં કહી ન શકાય. ફક્ત અમે એટલું જ કહી શકીએ કે અમે અમારો પક્ષ રાખ્યો છે. જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે. ધન્યવાદ. જય હિન્દ.